હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ વઘારેલો રોટલો બનાવવાના છીએ। તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો ચાલો આપણે બનાવીએ। તો આપણે પહેલાં તો એક કડાઈમાં 2 પરી તેલ લઈ લેવું અને પછી તેમાં 3-4 ટામેટાને આ રીતે કટ કરીને લઈ લેવા। ટામેટાને આ રીતે કડાઈમાં મૂકી દેવા અને 10-15 લસણની કળી નાખી લેવી અને તેમાં જીરું પણ નાખી લેવું। પછી તેને ઢાંકી દેવું અને તેને થવા દેવું। ટામેટાના ઉપરના ભાગના છોતરા છૂટા પડે તેવું લાગે ત્યાં સુધી થવા દેવું। આપણા ટામેટા અને લસણ સારી રીતે ચડી ગયા છે અને ટામેટાની ઉપરથી છોતરા કાઢી લેવા અને તેને ક્રશ કરી લેવા। તે ગ્રેવી જેવું થઈ જશે। પછી તેમાં મસાલો કરી લેવો। મસાલામાં હળદર, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું નાખીને હલાવી લેવું। પછી તેમાં લીલા લસણ અને ડુંગળી એડ કરી લેવા અને થોડી વાર થવા દેવું। પછી તેમાં છાશ ઉમેરીને તેમાં રોટલાના આ રીતે ટુકડા કરીને નાખી લેવા અને પછી બધું મિક્સ કરી લેવું। તેને પણ 15 મિનિટ જેવું થવા દેવું એટલે ગ્રેવી થીક થઈ જશે। તમારો ઢાબા સ્ટાઇલ વઘારેલો રોટલો તૈયાર છે। તેને એક બાઉલમાં કાઢીને તેની ઉપર લીલું લસણ અને ડુંગળીથી ગાર્નિશ કરી લેવું। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।